નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજ સુધીના વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 થી લઈ અને 5 સુધીના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આમ જોઈએ તો લગભગ 24 જેટલા પ્રશ્નો હોય છે, પણ આપણે વધારાના પ્રશ્નો કરી જો એ ટોપિકમાંથી જો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે તો તમને સરળતાથી આવડી જાય। આજના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 6 નો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। तो चलो मित्रों शुरुआत करिए। શું કીધું છે પહેલો પ્રશ્ન કે ભાઈ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? પહેલા તો એ જે પ્રક્રિયા છે ને એ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા છે। કઈ પ્રક્રિયા છે? હાઇડ્રોજનેશન। અને એની અંદર કયો ઉદ્દીપક વપરાય છે? તો યાદ રાખજો નિકલ। આપણે આવી રીતે પ્રક્રિયાની ઉપર કૌંસમાં નિકલ લખીએ છીએ। તો પહેલામાં તમારો જવાબ આવશે નિકલ। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, अपचाना उपचार माटे कया प्रकारनी दवानो उपयोग थाय छे? तो याद राखो अपचाना उपचारमां कई दवा वपराय छे? एंटासिड दवा वपराय छे। कई दवा वपराय छे? एंटासिड। हवे प्रश्न पूछाय कि भाई एंटासिड तरीके कई दवा वपराय छे? तो याद राखजो एंटासिड तरीके मिल्क ऑफ मैग्नेशिया वपराय छे। शुं वपराय छे? मिल्क ऑफ मैग्नेशिया। हवे कदाच आम नथी पूछातुं ने एनुं अणुसूत्र पूछाय छे કે ભાઈ મિલ્ક ઓફ મેગ્નેશિયા નું અણુસૂત્ર શું છે? તો MgOH2 બરાબર, જે બેઝિક પ્રોપર્ટી ધરાવે છે। હવે એવું પૂછાય કે મિલ્ક ઓફ મેગ્નેશિયાની pH કેટલી છે? તો લગભગ 10 છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જો તમને પૂછાય કે અપચાના અંદર કેવી દવા વપરાય છે? તો એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ વપરાય છે। એનું નામ શું છે? દવાનું નામ તો મિલ્ક ઓફ મેગ્નેશિયા છે। અણુસૂત્ર શું છે? તો MgOH2 છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ થશે અને જેની pH કેટલી છે? લગભગ 10। તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન। શું કીધું છે કે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા માટે પરિપથ જોડવાનું કહે છે। એક વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડે છે, તો કયો ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી? હવે જો તમારે જોવાનું બેટરી, તો બેટરી સંપૂર્ણપણે કમ્પ્લીટ છે, વોલ્ટ મીટર પણ કમ્પ્લીટ છે, એ મીટરમાં ખામી છે। પ્રશ્ન થાય કેવી રીતે ખબર પડશે? તો યાદ રાખો વોલ્ટ મીટર જે ખરું ને એને પરિપથમાં હંમેશા સમાંતરમાં જોડવામાં આવે। શામાં જોડવાનું આવે? સમાંતરમાં। જ્યારે એ મીટર જે છે ને એને પરિપથમાં હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે। તો જો વિદ્યાર્થી મિત્રો અહીં વોલ્ટ મીટરને સમાંતરમાં જોડ્યું છે, પણ એ મીટર જે ખરું ને એને સમાંતરમાં જોડી દીધું છે। જોડવાનું શામાં હોય? શ્રેણીમાં। તો તમને પૂછ્યું છે ખામી શું કયા ઘટકમાં છે? તો એ મીટરની અંદર આવશે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, આપણને કીધું છે કે મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે? બરાબર, તો શાની અંદર થાય છે? બાઉમેનની કોથળી। શું આવશે? બાઉમેનની કોથળી। પાંચમો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? યાદ રાખજો કે ભાઈ કયા અરીસામાં હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે? તો આપણને તમને ખબર હશે કે એક તો બહિર્ગોળ અરીસો છે એનો જવાબ, કે બહિર્ગોળ અરીસામાં પણ આભાસી મળે છે, અને બીજો શામાં મળે છે? તો અંતર્ગોળ લેન્સ। શું છે? અંતર્ગોળ લેન્સ। બરાબર, તો અહીંયા તમારો જવાબ થશે બી। બરાબર, ત્યાર પછીના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો। શું કીધું છે કે ભાઈ વાતાવરણના લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? એટલે કે કયા રંગનો પ્રકાશ સૌથી વધારે સ્પ્રેડ થઈ જાય છે? બરાબર, તો જો તમને સ્વચ્છ આકાશ કેવા રંગનું દેખાય છે? બ્લુ રંગનું દેખાય છે। બરાબર, તો એ દર્શાવે છે કે સૌથી વધારે પ્રકીર્ણન કયા રંગનું થાય છે? વાદળી રંગનું થાય છે। તો યાદ રાખજો છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે એ। સાતમી ખાલી જગ્યા પૂછી છે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા કઈ છે? યાદ રાખો અહીંયા જે પ્રક્રિયા પૂછી છે એમાં કોની કોની પ્રક્રિયા છે? તો એક તો આલ્કોહોલ છે, બીજો એસિડ સમૂહ છે। તો યાદ રાખો આલ્કોહોલ અને એસિડની પ્રક્રિયા થાય ને તો જે બને છે ને એ એસ્ટર ગ્રુપ છે, મીઠી વાસ ધરાવતા સંયોજનો બને છે। તો આ જે પ્રક્રિયા છે એ કઈ છે? એસ્ટરીકરણની છે। આશા રાખું છું તમને પ્રશ્નમાં સંપૂર્ણપણે સમજ આવ્યું હશે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, આઠમો પ્રશ્ન કીધું છે કે વિદ્યુત ભારનો SI એકમ શું છે? હવે વિદ્યુત ભારની વાત નીકળી છે તો વિદ્યુત ભારની સંજ્ઞા જોઈ લઈએ અને એનો એકમ જોઈએ। તો વિદ્યુત ભારની વાત કરીએ તો એની સંજ્ઞા છે Q, કેપિટલ Q। બરાબર, અને એનો SI એકમ છે ને એ કુલમ છે। SI એકમ શું છે? કુલમ। બરાબર, તો યાદ રાખવાનું છે વિદ્યુત ભાર પૂછાય તો એનો SI એકમ શું છે? કુલમ।
કદાચ એવું પૂછાયું કે વિદ્યુત ભાર નહીં પણ વિદ્યુત પ્રવાહની સંજ્ઞા શું છે? બરાબર, સંજ્ઞા પૂછે તો શું થશે? I થશે. બરાબર, એકમ પૂછાશે તો શું થશે? A એટલે કે એમ્પિયર. તો અહીંયા આપણે બે પ્રશ્નો જોયો વિદ્યાર્થી મિત્રો. એક વિદ્યુત ભારનો SI એકમ પૂછે તો કુલમ લખવાનું થાય છે અને વિદ્યુત પ્રવાહનો SI એકમ પૂછે તો એમ્પિયર લખવાનું થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે અન્ય વાહકમાં પ્રકાશ સંશ્લેષણના અંતે બનેલી નિપજોના વહનને શું કહેવાય છે? તેને સ્થળાંતરણ કહેવાય. બરાબર, જે પણ કોઈ વનસ્પતિ ખોરાક બનાવે છે એનું જે વહન થાય છે એને શા તરીકે ઓળખાય છે? સ્થળાંતરણ તરીકે. 10મો પ્રશ્ન, સજીવના લક્ષણો કોના દ્વારા પ્રભાવિત હોય છે? માત્ર પિતૃના ડીએનએ દ્વારા, માતૃના ડીએનએ દ્વારા કે માતૃ અને પિતૃ બંનેના ડીએનએ દ્વારા? તો આમાં જવાબ આવશે માતૃ અને પિતૃ બંનેના ડીએનએ દ્વારા પ્રભાવિત હોય છે. બંનેના લક્ષણો હોય છે પણ માત્ર એક જ લક્ષણ શું થઈ જાય છે? દેખાઈ આવે છે અને પ્રભાવી લક્ષણ કહીએ છીએ. જે લક્ષણ દેખાતું નથી એ પ્રચ્છન્ન રહી જાય છે તો ખરું પણ દેખાયું નથી. 11મો પ્રશ્ન જોઈએ કે અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર. ચલો આકૃતિ દોરીને એને સમજીએ. આ અંતર્ગોળ અરીસો દોરી દીધો. અરીસાના મધ્યબિંદુને શું કહેવાય? ધ્રુવ કહેવાય. ત્યાર પછી વચ્ચે આવશે F એટલે કે મુખ્ય કેન્દ્ર અને પછી વક્રતા કેન્દ્ર. પ્રશ્ન શું કીધો છે? મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષ છે, આ એને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થયું, પરાવર્તન પામી ખાલી જગ્યામાંથી પસાર થાય. હવે તમે ભણી ગયા હશો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ છે પરાવર્તન પામીને ક્યાંથી જાય છે? F માંથી જાય છે. F એટલે શું છે? મુખ્ય કેન્દ્ર. તો અહીંયા તમારો જવાબ શું આવશે? મુખ્ય કેન્દ્ર. જોજો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વક્રતા કેન્દ્ર લખી નાખતા નહીં. 12મો પ્રશ્ન જોઈએ. શું કીધું છે કે ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે આવું પ્રવાહી સાંભળીને ઘણા બધાને જોશ આવી જાય અને લખી નાખે મર્ક્યુરી. બરાબર, પારો. પણ તમને શું પૂછ્યું છે ધ્યાન રાખવાનું છે. આપણને શું પૂછ્યું છે? અધાતુ. કેવા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે પૂછી છે. તો યાદ રાખો, અધાતુ પ્રવાહી પૂછે ને તો તમારો જવાબ થાય બ્રોમિન. બરાબર, કદાચ એવું પૂછ્યું હોત કે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે, ધાતુ હોય પ્રવાહી સ્વરૂપે જોવા મળે તો પારો આવી શકે. બરાબર, એનું જ બીજું નામ છે મર્ક્યુરી. બરાબર, અને સંજ્ઞા સ્વરૂપે પૂછે તો Hg. આમાં સંજ્ઞા સ્વરૂપે પૂછે તો Br. તો આશા રાખું છું યાદ રહી ગયું હશે. અધાતુ પ્રવાહી સ્વરૂપે પૂછે તો બ્રોમિન લખવાનું છે, ધાતુ પ્રવાહી સ્વરૂપે પૂછે છે તો પારો લખવાનો છે. પ્રશ્નને ખાસ ધ્યાનથી વાંચવાનો છે પછી એનો જવાબ લખવાનો થાય છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 13મું, ખરા ખોટા છે. મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે. એના માટે આપણને સક્રિયતા શ્રેણી આવડતી જોઈએ. બરાબર, હું અહીંયા લખું છું સક્રિયતા શ્રેણી હતી કે Na, Ca, Mg, Al. ચાલો, મારે અહીંયા સુધીમાં જવાબ આવી જાય છે, હું વધારે લખતો નથી. નીચેથી ઉપર જાવ એમ સક્રિયતા વધે છે. બરાબર, અહીંયા શું કીધું છે કે મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો જો મેગ્નેશિયમ ખરી, બરાબર, એની પ્રતિક્રિયાત્મક કેવી દી છે? ઓછી. કોના કરતા? એલ્યુમિનિયમ કરતા. તો એ તો ખોટું છે. બરાબર, મેગ્નેશિયમ તો કેવી છે? વધુ પ્રતિક્રિયાત્મક છે. તો જવાબ આવશે ખોટું આવશે. બરાબર, એ વધુ ક્રિયાત્મક છે. 14મો પ્રશ્ન જોઈએ. શું કીધું છે? મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 એટલે કે 25% સંતતિ જે છે એ નીચા છોડની હતી. હવે તમને ખબર હોવી જોઈએ કે મેન્ડલે કોના પર પ્રયોગ કર્યો હતો. બરાબર, તો મેન્ડલ જે હતો એને વટાણાના છોડ લીધો હતો પ્રયોગ કરવા માટે. બરાબર, પહેલી જે પેઢી હતી ઊંચા મળ્યા હતા. બધા છોડ કેવા મળ્યા હતા? ઊંચા. F2 જે પેઢી હતી એમાં જોયું તો 3 છોડ જે છે ઊંચા મળે છે અને 1 છોડ નીચો મળે છે. તો અહીંયા એવું જ કીધું છે કે ભાઈ F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની છે. તો આ 75% ભાગ થઈ ગયો. બરાબર, અને આ જે ભાગ થયો એ 25% થાય. અપૂર્ણાંકમાં લખીએ તો 1/4 થાય. તો આ જ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. 15મો પ્રશ્ન છે કે ગુરુ દ્રષ્ટિના ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. તો વિધાન સાચું છે. લેન્સ જે છે જાડો રહે છે. બરાબર છે, એની વક્રતા જરૂરિયાત પ્રમાણે બદલાતી નથી. તો જોઈએ 16મો પ્રશ્ન. શું કીધું છે કે જેમ જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ, હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ આયનની સાંદ્રતા વધુ હોય. બરાબર છે. હવે સાંદ્રતા વધુ હોય એટલે એસિડિકતા એની કેવી હોય? વધુ હોય. એસિડિકતા કેવી હોય? વધુ. હવે એસિડિકતા વધુ છે પણ pH નું મૂલ્ય તો કેવું થતું જાય? ઓછું. આપણે શીખી ગયા
કે ભાઈ પીએચ માપક્રમની વાત કરીએ તો 0, 7 અને 14 બરાબર. હવે 7 થી આમ જેમ જાઓ એમ પીએચ કેવી થતી જાય? ઘટતી જાય. પીએચ ભલે ઘટે છે પણ H+ આયનની સાંદ્રતા કેવી થાય? વધતી જાય. કોઈ પૂછે કે પીએચ 1 ની 2 છે અને 1 ની 6 છે તો કયું વધારે પ્રબળ એસિડ થયું? તો પીએચ જેની 2 હોય ને એ વધારે પ્રબળ એસિડ થાય. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે આપણે? ચાલો, પૂછ્યું છે કે હાઇપોથેલેમસ કોનો ભાગ છે? બરાબર. તો હાઇપોથેલેમસ જે ખરો ને એ અગ્ર મગજનો ભાગ છે. યાદ રાખી લેજો કે હાઇપોથેલેમસ કોનો ભાગ છે? અગ્ર મગજનો ભાગ છે. 18મો પ્રશ્ન કીધો છે કે મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? તો યાદ રાખજો, જો આવી રીતની લક્ષણ હોય અને સંકરણ કરવામાં આવે છે તો જે બીજ હોય છે એ ગોળાકાર અને કેવા હશે? ઊંચા હશે. આખી જે સંતતિ હશે એ ગોળાકાર અને ઊંચી હશે. 19મો પ્રશ્ન કીધો છે કે મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવે છે? ચાલો સમજી લઈએ, આકૃતિ દ્વારા હું સમજાવું. બરાબર. મેઘધનુષ્યમાં આપણે જોઈએ તો આવી રીતે એક પાણીનું બૂંદ હોય છે, અહીંથી પ્રકાશનું કિરણ આવે છે જે પહેલા તો શું પામે છે? વક્રીભવન પામે, વિભાજન પામે, ત્યાંથી ફરી બહાર નીકળશે ત્યારે ફરી વક્રીભવન પામે છે. તો અહીંયા જોઈએ તો પહેલી વખત શું થયું? વક્રીભવન. તો પહેલી ઘટના લખી નાખીએ. શું થઈ? વક્રીભવન. બીજું શું થયું? એના ઘટક રંગોમાં છૂટું પડ્યું તો વિભાજન થયું. બરાબર. અહીંયા જે પરાવર્તન થાય છે એ થશે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો કઈ ઘટના આવી? યાદ રાખજો, એક વક્રીભવન, વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. વક્રીભવન કેટલી વાર થાય છે? તો આ 1 વાર અને 2 વાર. વિભાજન કેટલી વાર થાય છે? તો 1 વખત થાય છે. તો આશા રાખું છું પ્રશ્ન તમને સમજમાં આવી ગયો હશે. 20મો પ્રશ્ન કીધો છે કે વિદ્યુત પ્રવાહનો SI એકમ કયા વૈજ્ઞાનિકની યાદમાં રાખવામાં આવ્યો છે? હવે પહેલા તો વિદ્યુત પ્રવાહનો SI એકમ ખબર હોવી જોઈએ. બરાબર. એના પર ચર્ચા કરી લઈએ. I બરાબર સૂત્ર હતું Q ના છેદમાં T. બરાબર. હવે આ વિદ્યુત પ્રવાહ જે હતો એનો SI એકમ હતો એમ્પિયર. શું હતો? એમ્પિયર. કયા વૈજ્ઞાનિકની યાદમાં? તો આંદ્રે મારી એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ શું રાખવામાં આવ્યો હતો? એમ્પિયર રાખવામાં આવ્યો હતો. કદાચ એનાથી વિશેષ પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહ જે છે એને માપવો છે. બરાબર. તો કયું સાધન વપરાય? તો યાદ રાખજો એમીટર. બરાબર. એનાથી પણ આગળના લેવલનો પ્રશ્ન પૂછાય કે એમીટરને પરિપથમાં કેવી રીતે જોડવામાં આવે? બરાબર. જોડવામાં કેવી રીતે આવે? તો શ્રેણીમાં. બરાબર. આના આ જ વિડીયોમાં આપણે એમસીક્યુમાં પણ આ વાત કરી હતી. તો જોઈએ આગલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? જોડકા. થાઇરોક્સિન શું કાર્ય કરે છે? તો થાઇરોક્સિન શું કરે? શરીરના વિકાસ માટે ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ કરે. બરાબર છે. ટેસ્ટોસ્ટેરોન શું કરે? હવે ટેસ્ટોસ્ટેરોન નર જાતીય અંતઃસ્ત્રાવ છે તો એ નર પ્રજનન અંગોનો વિકાસ કરશે. અવખંડન શામાં જોવા મળે છે? તો યાદ રાખો, અવખંડન સ્પાયરોગાયરામાં જોવા મળે છે અને પુનર્જનન શામાં જોવા મળે છે? પ્લેનેરિયામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 થી લઈને 6 સુધીના વિભાગ A ના બધા જ પ્રશ્નોનું ડિટેલમાં અને સંપૂર્ણ રીતે સોલ્યુશન જોયું છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.